રાજ્યમાં બાળકોના માથા પર લટકતું મોત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। સમાચારોની આપણે શરૂઆત કરીશું રાજકોટથી, જ્યાં ખૂબ જ મોટી દુર્ઘટના બની ચૂકી છે અને બાળકોના માથે હજુ પણ મોત લટકી રહ્યું છે। આજે નહીં બોલો તો કાલે બળી અને ખાખ થઈ જશો। સ્કૂલ વાનના પાપે બાળકોની જોખમી સવારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્કૂલ સંચાલક જરા જુઓ આ જોખમી સવારીના દ્રશ્યો। વાલીઓ હવે ના મોકલતા ભવિષ્યને જોખમી સવારીમાં। વિદ્યાર્થીઓ ક્યાં સુધી કરશે આવી જોખમી સવારીઓ? બાળકોના માથે લટકતું મોત। સ્કૂલ વાન એવી છે જેની રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત। જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ જોખમી સવારી, જેમાં બાળકોના માથે લટકતું મોત। આરટીઓના કાયદા અને સલામતીની એસીની તેસી કરતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બાળકોના માથે જેમાં મોત લટકતું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। ત્યારે આરટીઓના કાયદા અને સલામતીની જાણે કોઈ સંભાળ જ લેવામાં નથી આવી તે પ્રકારના દ્રશ્યો, જેમાં હવે આજે નહીં બોલીએ તો આવતીકાલે બળી અને ખાખ થઈ જઈશું। સ્કૂલ વાનના પાપે બાળકોની જોખમી સવારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાલીઓ હવે ના મોકલતા આપણા ભવિષ્યને આ જોખમી સવારીમાં। વિદ્યાર્થીઓ ક્યાં સુધી કરશે આવી જોખમી સવારી? બાળકોના માથે લટકતું મોત। સ્કૂલ વાન એવી છે જેની ટેક્સી પાસિંગ વિના આ દોડી રહી છે। સ્કૂલ વાનમાં એલપીજી ગેસ ફિટ અને કીટ પણ કરાવી અને જીવતા બોમ્બ સમાન સામે આવ્યો। ફિટનેસ સર્ટિફિકેટ કે પછી વીમાની કોણે તપાસ કરી છે તે પણ એક મોટો સવાલ આમાં ઉઠી રહ્યો છે। તો રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત, જેમાં જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ક્યાં સુધી વિદ્યાર્થીઓ આવી જોખમી સવારી કરતા રહેશે તે પણ એક મોટો સવાલ છે। સ્કૂલ વાન એવી છે જે ટેક્સી અને પાસિંગ વિના દોડી રહી છે રસ્તા પર। બાળકોના માથે લટકતું મોતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્કૂલ વાનમાં એલપીજી ગેસ કીટ ફિટ કરાવી અને જીવતા બોમ્બ સમાન તેને રસ્તા પર દોડાવવામાં આવી રહી છે। ત્યારે વાલીઓ હવે આપણા ભવિષ્યને આ જોખમી સવારીમાં ના મોકલતા। વિદ્યાર્થીઓ ક્યાં સુધી આવી જોખમી સવારી કરતા રહેશે? ક્યાં સુધી વિદ્યાર્થીઓને મોતના મોંમાં સવારી કરવાનો વારો આવશે? રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત, જેમાં જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારી થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આરટીઓના કાયદા અને સલામતીના જે વાતો છે તે વાતોની એસી તેસી ઉડાડતા આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, જેમાં ભૂલકાઓના ભવિષ્ય સાથે સ્પષ્ટપણે ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો। વિદ્યાર્થીઓ ક્યાં સુધી આ જોખમી સવારી કરતા રહેશે એ પણ એક મોટો સવાલ છે। ત્યારે ફિટનેસ સર્ટિફિકેટ કે પછી વીમાની તપાસ કોણે કરી તે પણ એક મોટો સવાલ આવી અને અહીં ઊભો રહે છે। તો આ જ મુદ્દે હવે તમે પણ કોલ કરો અને તમારું મંતવ્ય જણાવો। જે સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યા છે તે નંબર ઉપર તમે પણ કોલ કરી શકો છો અને તમે પણ આ રાજ્યમાં બાળકોના માથે જે મોત લટકી રહ્યું છે તેના પર તમારું શું મંતવ્ય છે તે રજૂ કરી શકો છો। વારંવાર બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તે પ્રમાણેના દ્રશ્યો અને ઘટનાઓ રાજ્યની અંદર અવારનવાર બની રહી છે। એ દ્રશ્યો અને એ ઘટનાઓને આપણે ભૂલી નથી શકતા, ત્યાં તો બીજી ઘટના અને બીજા એવા દ્રશ્યો સામે આવે છે જે આપણા શરીરમાંથી કંપારી છૂટાવી દેતા હોય છે। ત્યારે ફરી એકવાર આવા જ દ્રશ્યો સામે આવ્યા છે, જેની અંદર જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સ્કૂલ વાનની અંદર બાળકોને બેસાડી અને લઈ જવામાં આવ્યા છે, જેમાં ખુલ્લા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારીના
આ દ્રશ્યો તમે પણ સ્ક્રીન પર જોઈ શકો છો। બાળકોના માથે મોત લટકતું હોય તે પ્રકારની ઘટના પ્રકાશમાં આવી રહી છે। આરટીઓના કાયદા અને વ્યવસ્થા છે તેની સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોય તે પ્રકારનું દ્રશ્ય પણ કહી શકાય છે। ત્યારે હવે આજે નહીં બોલીએ તો પછી આવતીકાલે બળી અને ખાખ થઈ જશો। રાજ્યમાં બાળકોના માથે મોત ભમી રહ્યું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। લટકતું મોત પણ કહી શકાય છે બાળકોના માથે। તો તમે પણ કોલ કરો અને જણાવો તમારું મંતવ્ય। આ સમગ્ર જે મુદ્દો છે તેમાં તમારું મંતવ્ય શું છે, તમારું કહેવું શું છે? કારણ કે જો આજે નહીં બોલીએ તો આવતીકાલે બળી અને ખાખ થવાનો વારો આપણો પણ આવી શકે છે। ત્યારે હવે વાલીઓને આ સમગ્ર ઘટનામાં બસ એક એટલી જ અરજ છે કે હવે ગુજરાતના ભવિષ્યને આવી જોખમી સવારીઓમાં તો ના જ મૂકતા। વિદ્યાર્થીઓ ક્યાં સુધી આવી જોખમી સવારી કરતા રહેશે તે પણ એક મોટો સવાલ છે। કારણ કે આવી ઘટનાઓ રાજ્યની અંદર વારંવાર બની રહી છે। તો એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તમારું બાળક જો આ જગ્યા પર હોય તો તમને કેવો અનુભવ થાય અને તમે આ આખી ઘટના બની રહી છે અને જે દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેના પર તમારું મંતવ્ય શું છે એ જણાવો। નમસ્તે બેન। જી નમસ્કાર। બેન, મારું બાળક છે ને એ સ્કૂલે જતું હોય છે ત્યારે જો આવી ઘટના બને એ બહુ જ ગંભીર બાબત છે બેન। તો સરકારે આની અંદર બહુ ઠોસ પગલાં લેવા જોઈએ બેન। જી, કારણ કે આ તો નાના નાના બાળકો છે। રાજકોટ વાળી ઘટના તમે જોઈ બેન, એમાં 28 લોકો જીવતા બળી ગયા। હાલ સામાન્ય માણસોને તો કશું જ ખબર નથી પડતી હોતી, અમને લોકોને કશું જ ખબર નથી પડતી હોતી બેન। તો આમાં તો સરકારે જ પગલાં લેવા જોઈએ બેન। બિલકુલ, ચોક્કસથી। જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો ભાઈ। તો જે પ્રમાણે દર્શક મિત્રો પણ પોતાની વેદના ઠાલવી રહ્યા છે કે સરકારે આ સમગ્ર જે ઘટનાઓ ઘટી રહી છે તેનામાંથી વારંવાર શીખ લેવી જોઈએ અને આવી ઘટનાઓ ન ઘટે તેના માટે થઈ અને તેઓએ કડક કાર્યવાહી કરવા જોઈએ, કડક પગલાં લેવા જોઈએ। આ તમામ જે ઘટનાઓ બની રહી છે તે ન બને તેના માટે થઈ અને તેમના દ્વારા નવતર પ્રયોગો પણ હાથ ધરવા જોઈએ। તો દર્શકોનું પણ એવું જ કહેવું છે કે સરકારે હવે જાગવું જોઈએ, સરકારે હવે આકરા પગલાં ભરવા જોઈએ, આકરા નિયમો બનાવવા જોઈએ અને પાણી પહેલા પાર બાંધવી જોઈએ। રાજ્યમાં બાળકોના માથે લટકતું મોતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે, જેમાં જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારી કરતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્કૂલ સંચાલક જરા જુઓ તો ખરા આ જોખમી સવારીના દ્રશ્યો, જેમાં માસૂમ ભૂલકા છે તે વારંવાર હોમાઈ જાય છે। તમે પણ કોલ કરી શકો છો સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યા છે તેના પર અને તમારો મંતવ્ય શું છે તે જણાવો। તો આજ મુદ્દે એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી, આપ જણાવો કે જે પ્રમાણેના દ્રશ્ય તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જો આ વેનની અંદર તમારું બાળક હોય તો શું થાય? તો બાળકોના માથે લટકતું મોત સ્કૂલ વાનમાં એલપીજી ગેસ કીટ કે પછી ફિટ કરાવી અને જીવતા બોમ્બ સમાન તેને રસ્તા પર દોડાવવામાં આવી રહી છે। આ દ્રશ્યો જોઈ શકો છો, જેમાં ફિટનેસ સર્ટિફિકેટ કે પછી વીમાની તપાસ કોણે કરી તે પણ એક મોટો સવાલ છે। તો આજ મુદ્દે એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। હજી આ દ્રશ્યો ઉપર તમારું શું કહેવું છે? હેલો, રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત, જેમાં જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારી। તો આજ મુદ્દે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। જે આ દ્રશ્યો પર તમારું શું કહેવું છે ને તમારું શું મંતવ્ય છે એ જણાવો। જી, જી જી, આપનો અવાજ આવી રહ્યો છે। રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત, જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે। વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। તો વધુ વિગત દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આજ મુદ્દે તમારું શું કહેવું છે એ જણાવો। હેલો,
જી હેલો. જી તમારો અવાજ આવી રહ્યો છે. જી તમારો અવાજ આવી રહ્યો છે. મારે આ બારામાં કેવું છે કે સરકાર કરતા પણ કોર્પોરેશન ને એ લોકો વધારે જવાબદાર હોય છે. બીજું કે આ બાળકો માટે જે છે એમાં તો હું ખાસ વાલીઓને દોષ દઈશ, કારણ કે એ લોકો 5-25 રૂપિયાના બચાવ માટે એ લોકો જોઈ છે કે અમારા છોકરાઓ આટલા ગીચમાં જાય છે, છતાં શા માટે 5-25 બચાવવા માટે એ લોકો બીજું સાધન નથી કરતા. જી બેન, એટલે સરકારનો અને એનો દોષ તો છે, પણ વાલીઓએ અને જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે. કારણ કે જનતા જો જાગૃત નહીં થાય તો પછી અધિકારીઓને સરકારને દોષ દેવાથી શું છે? આજે તમે જ્યારે ઘર પોતાના માટે લેવા જાવ છો ત્યારે તમે જોવો છો ને કે ભાઈ કેમ તમે આ હવા ઉજાસ એ બધું જોવો છો, તો જ્યારે આપણે કોઈ બી ફોનમાં કે એમાં જોઈએ તો એટલું તો આપણે જોવું જોઈએ ને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આના માટે શું છે. એ રીતે રજૂઆત કરીને જાણ કરો, અધિકારીને જાણ કરો, પોલીસમાં જાણ કરો. જનજાગૃતિની તમે લાવો ને પછી બીજા પર દોષ છોડો, એ મને યોગ્ય લાગતું નથી. જી બેન, પણ તમે સરકારને ચૂંટો છો તો પછી એ કાર્યવાહી કરવા માટે તો તમે એને ચૂંટો છો ને 5 વર્ષ માટે, તો તમે એને તો સવાલ કરી શકો ને એટલીસ્ટ. સરકારને સવાલ પહેલા પોતે જાગૃત થઈને આપણે આજે મારું બાળક જો સ્કૂલમાં જાય તો એને સ્કૂલમાં જતા પહેલા એને મૂકવા પહેલા હું બધું સર્ચ તો કરું. આપણે જેવી રીતે મકાન લેવા જઈએ તો કેવું જોઈએ છે એવી રીતે આપણે બાળકને જ્યારે મૂકીએ સ્કૂલમાં કે વાનમાં, સ્કૂલમાં પણ હું તમને પહેલા તમે શરતો જોઉં કે આટલી સુવિધા છે કે નહીં. નથી તો એ લોકોને આર્ગ્યુમેન્ટ કરીને નહીં માને તો તમે રજૂઆત કરો, અગાડી જઈ શકો છો, છે બધા રસ્તા. અને પછી નહીં માને તો તમે કેસ પણ કરી શકો છો ને. હવે તો આ ચેનલો ને બધું મીડિયા છે એમાં રજૂઆત કરીને તમે કરી શકો છો. વાલીઓ જો જાગૃત નહીં બને ને પછી ખાલી યોગ્ય દાખલો નથી, કારણ કે જનતાએ સરકાર જી હેલો જી જી આપનો અવાજ આવી રહ્યો છે. જી, જોડાવા બદલ આભાર. તો બાળકોના માથે લટકતું મોત, જેમાં જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારી, તેમાં દર્શક મિત્ર એવું કહી રહ્યા છે કે વાલીઓને પણ આ જે ઘટનાઓ અને મુદ્દાઓ બની રહ્યા છે તેમાં જાગૃત થવાની ખાસ જરૂર છે. કારણ કે જો સરકાર પાસે આપણે અપેક્ષા ન રાખીએ તો આપણે ખુદ જાગૃત થવું પડશે, અને જ્યારે આપણે જાગૃત હોઈએ છીએ ત્યારે જ કોઈ બીજાને પ્રશ્ન કરવાનો આપણનો અધિકાર છે. તો સોશિયલ મીડિયા પર આ જોખમી સવારીના જે દ્રશ્યો છે અને જે વિડીયો છે તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દરેક લોકો આને જોઈ શકે છે. આરટીઓના કાયદા અને સલામતીના ધજિયા ઉડાવતો આ જે દ્રશ્ય છે તે તમે પણ જોઈ શકો છો. સ્કૂલ વાનના પાપે બાળકોની જોખમી સવારીનો ફરી એકવાર આ દ્રશ્યો અને આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી ચૂક્યો છે. વાલીઓ હવે સજાગ થજો, સતર્ક થજો અને ભવિષ્યને જોખમી સવારીમાં તો ના જ મોકલતા. વિદ્યાર્થીઓ ક્યાં સુધી આવી જોખમી સવારી કરતા રહેશે? સ્કૂલ વાનમાં એલપીજી ગેસ કીટ ફિટ કરાવી અને જીવતા બોમ્બ સમાન તેને રસ્તા પર દોડાવવામાં આવી રહી છે. ફિટનેસ સર્ટિફિકેટ કે પછી વિમાન કોણે તપાસ કરી છે તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ ચૂક્યો છે. તો રાજ્યમાં જે બાળકોના માથે મોત લટકતું હોય તે પ્રકારના દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે. વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે, છતાં પણ આપણે એ ઘટનાઓમાંથી શીખ નથી મેળવતા અને ખૂબ જ ઝડપથી એ બધું ભૂલી જતા હોઈએ છીએ. અને ફરી એકવાર એ ઘટના આપણને વીતી ગયેલી ઘટનાઓને યાદ કરાવવા માટે મજબૂર કરે છે. રાજ્યની અંદર અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે ફરી એકવાર આવી જોખમી સવારીનો વિડીયો અને દ્રશ્યો છે તે આપણી સમક્ષ આવી ચૂક્યા છે, જેમાં રાજ્યના બાળકોના માથે મોત લટકતું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે તે સામે આવી ચૂક્યા છે. જેમાં જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારી થતી હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો અને આ દ્રશ્યો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આરટીઓના કાયદા અને સલામતીની જે ધજિયા ઉડાવે છે તે પ્રકારના આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો
હલો, સંપર્ક કપાઈ ગયો લાગે છે. સ્કૂલ વાનના પાપે બાળકોની જોખમી સવારી. રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત. આ દ્રશ્યો સામે આવ્યા છે જે તમે જોઈ શકો છો. જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારી કરતા હોવાના દ્રશ્યો, જેમાં સ્કૂલ વાનમાં એલપીજી ગેસ કીટ ફિટ કરાવી અને જીવતા બોમ્બ સમાન તેને રસ્તા પર દોડાવવામાં આવી રહી છે અને તેની ઉપર નાના ભૂલકાઓને પણ બેસાડવામાં આવી રહ્યા છે. ફિટનેસ સર્ટિફિકેટ કે પછી વીમાની તપાસ કોણે કરી, એ પણ એક મોટો સવાલ અહીં ઊભો થાય છે. બાળકોના ભવિષ્યને વારંવાર જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે, ત્યારે વાલીઓને હવે જાગવાની અને ચેતવાની સાથે જ સતર્કતા વર્તવાની ખાસ જરૂર છે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ બને છે અને વાલીઓ ચૂપ બેસે છે. તે પણ ખૂબ જ રોષ વ્યક્ત કરે તેવી ઘટના કહી શકાય છે, કારણ કે એક દર્શક મિત્ર જોડાયા હતા, તેમના દ્વારા પણ એવું જ કહેવું છે કે જ્યારે આપણે સતર્ક હોઈએ છીએ, આપણે જાગતા હોઈએ છીએ, ત્યારે આપણે કોઈ અન્યને સવાલ કરવાનો અધિકાર હોય છે. તો માતા પિતાને પણ આ દ્રશ્યો ઉપરથી શીખ મેળવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ક્યાં સુધી નાના ભૂલકાઓ છે, ગુજરાતનું ભવિષ્ય છે, તે આવી જોખમી સવારીમાં સવારી કરતું રહેશે. રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં સોશિયલ મીડિયામાં આ દ્રશ્યો અને આવા વિડીયો જોખમી સવારીના ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ વખતે આ વિડીયોમાં નાના ભૂલકાઓ આપણી નજર સમક્ષ આવી રહ્યા છે. તો ક્યાં સુધી આ નાના ભૂલકાઓ આવી રીતે જોખમી સવારી કરતા રહેશે, તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે. તમે પણ કોલ કરી અને તમારું મંતવ્ય જણાવી શકો છો આ સમગ્ર મુદ્દા ઉપર, જેમાં બાળકોના માથે લટકતું મોત સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. આરટીઓના કાયદા અને સલામતીની ધજ્જિયા ઉડાવતા આ દ્રશ્યો સામે આવ્યા છે. દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો, હલો. હા, જી, આ દ્રશ્યો પર તમારું શું કહેવું છે? આ મુદ્દો ઉપાડ્યો છે જી, તેના લઈને ખૂબ ખૂબ અભિનંદન મંતવ્ય ન્યૂઝને. પરંતુ સરકારે પણ ક્યાંક આને લઈને કંઈક એક્શન લેવાની જરૂર છે, કેમ કે સ્કૂલ વાનમાં જે ગેસ કીટ લાગેલી હોય છે, કેટલા છોકરા બેસાડવાના હોય છે, આરટીઓ અધિકારીઓ હોય છે, એ કંઈક ચાલુ થાય એટલા બધું ખાલી ભંગ કરી નાખે આ લોકો થોડું બરાબર. પણ પછી રાબેતા મુજબ બધું પાલન ચલાવાય. એટલે સરકાર કંઈક એક્શન લે, પોલીસ એક્શન લે, રજૂ તો કરવું પડશે ને. બિલકુલ. આમાં વાલીઓની ભૂમિકા શું હોવી જોઈએ ભાઈ તમારા મતે? વાહનો જે છે બરાબર, વાહનો નિયમિત ચેકિંગ કરાવવા જોઈએ. આ જો ઇન્સ્ટ્રક્ટર છે એ લોકોએ ચેક કરવું જોઈએ. રોડ પર જયારે બાળકો લઈને જતા આવતા હોય છે ત્યારે ઘણી વખત બાળકો દરવાજો બી ખોલી નાખતા હોય છે, મસ્તી બી કરતા હોય છે. એટલે મા બાપે બી ધ્યાન રાખવું જોઈએ, ડ્રાઈવરે બી ધ્યાન રાખવું જોઈએ, સ્કૂલે બી ધ્યાન રાખવું જોઈએ અને કંઈક આના નીતિ નિયમો બનવા જોઈએ. જી, વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે અને જી, જોડાવા બદલ આભાર. રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત. આ દ્રશ્યો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, જેમાં જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ જોખમી સવારીનો વિડીયો અને દ્રશ્યો, જેમાં માસૂમ ભૂલકાઓ છે તે જીવના જોખમે સવારી કરી રહ્યા છે. ત્યારે સવાલ અહીં એ ઊભો થાય છે કે ક્યાં સુધી નાના ભૂલકાઓ ભવિષ્ય પોતાનું જોખમમાં મૂકશે અને આવી સવારીઓમાં સવારી કરતા રહેશે. ત્યારે વાલીઓ હવે ચેતવાની જરૂર છે અને હવે આ જોખમી સવારીમાં પોતાના ભવિષ્યને ના મોકલશો. વિદ્યાર્થીઓ ક્યાં સુધી આવી જોખમી સવારી કરતા રહેશે, તે પણ એક મોટો સવાલ છે, કારણ કે આવી ઘટનાઓ વારંવાર ઘટી રહી છે. આપણે તે ઘટેલી ઘટનામાંથી શીખ લેવાની જરૂર છે, પરંતુ ક્યાંક આપણે ઓછા ઉતરીએ છીએ અને ત્યારબાદ ફરી એકવાર આવી ઘટના ઘટે છે, ફરી એકવાર એવા હૃદય કંપાવતા દ્રશ્ય આપણી નજર સમક્ષ આવે છે અને ત્યારે આપણે એ વીતી ગયેલી તમામ વાતોને વખોડતા હોઈએ છીએ, યાદ કરતા હોઈએ છીએ. પરંતુ જો આપણે એ ઘટનાઓમાંથી કોઈક શીખ મેળવી હોત તો પછી આવા દ્રશ્યો અને આવી ઘટનાઓને જોવાની આપણે લગભગ ફરજ ના પડી હોત. રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં સ્કૂલ વાનમાં એલપીજી ગેસ કીટ ફિટ કરી અને તેને જીવતા બોમ્બ સમાન રસ્તા પર દોડાવવામાં આવી રહી છે અને આ બોમ્બ ઉપર ભૂલકાઓ છે, નાના બાળકો છે, તેમની સવારી કરાઈ રહી છે.
આ જોખમી સવારીના દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ આ વખતે આ જોખમી સવારીના દ્રશ્યોમાં નાના ભૂલકાઓ છે તે સામે જોવા મળી રહ્યા છે. જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો પર તમારું શું કહેવું છે? તમે પણ કોલ કરી શકો છો અને તમે પણ તમારું મંતવ્ય છે તે આના ઉપર કહી શકો છો. તો દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આજ મુદ્દે. હેલો જી જી બિલકુલથી મંતવ્ય ન્યૂઝ અત્યારે જે આ કાર્યક્રમ ચલાવી રહ્યો છે તે ખૂબ સરાહનીય છે. આજકાલ રાજ્યમાં દિવસે ને દિવસે આવી ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. જે પ્રમાણે રાજકોટની જે ઘટના બની છે તે ખૂબ જ દર્દનાક છે અને તેની બાદ જે આ સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે પણ ખૂબ દર્દનાક છે. વિડીયો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સીએનજી ગેસની બોટલ ઉપર જે બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે અને બાળકો જીવના જોખમે જે ભણતર કરવા માટે જઈ રહ્યા છે તે ખૂબ જ નિંદનીય છે. સરકાર આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે બાદ પણ કોઈ પણ કાર્યવાહી નથી કરી રહ્યું તે વધારે નિંદનીય છે. સરકારે આવી બાબતો માટે મક્કમ પગલાં લેવા જોઈએ. બાળકોના જીવને તો જોખમમાં ન જ મૂકવા જોઈએ તેવું મારું મંતવ્ય છે. જી બિલકુલ. વાલીઓનું આમાં શું હોવું જોઈએ પ્રભુત્વ અને તેમનું કિરદાર આમાં શું હોવું જોઈએ તમારા મત મુજબ? વાલીઓએ પણ સજાગ રહેવું જોઈએ. પોતાના બાળકોને યોગ્ય રીતે સ્કૂલોમાં જાય કે કઈ રીતે તેઓ મુસાફરી કરી રહ્યા છે તેની સંપૂર્ણ તકેદારી રાખવી જોઈએ. પોતાની રીતે યોગ્ય સારવાર મળી રહે, જો શક્ય હોય તો જાતે જ વાલીઓ બાળકોને સ્કૂલમાં મૂકવા જાય તેવી સગવડ કરવી જોઈએ. અને જો તેઓ પોતે ન જઈ શકતા હોય, કોઈ ટેક્સી કે અન્ય કોઈ બસની સુવિધા હોય તો સંપૂર્ણપણે તપાસ કરવી જોઈએ કે બાળકો પોતાના બાળકો જે વાહનમાં જઈ રહ્યા છે તે વાહન બાળકો માટે કેટલું સુરક્ષિત છે. જી જોડાયા તે બદલ આભાર. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેની અંદર વાલીઓના ફોન પણ આવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે વાલીઓને સજાગ રહેવાની પણ જરૂર છે અને સરકારે પણ પોતાના જે નિયમ અને કાયદા કાનૂન જે ઘડ્યા છે તેને અમલવારી કરાવવા માટે પણ અનેક પ્રયાસો તેમના દ્વારા હાથ ધરવામાં આવવા જોઈએ. તો સોશિયલ મીડિયા પર આ પોસ્ટ છે તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેને લઈ અને મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ જે દ્રશ્યો જેમાં બાળકોના માથે લટકતું મોત સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે, તેની પાછળ જે વાલીઓ છે તેમનું શું કહેવું છે, જે ગુજરાત રાજ્યની જનતા છે તેનું શું કહેવું છે, તે તમામના મંતવ્ય જાણવા માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ વિશેષ દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આજ મુદ્દે. હેલો હેલો જી બોલો. જી આ જે દ્રશ્ય તમે સ્ક્રીન પર જોયા છે એના પર તમારું શું મંતવ્ય છે અને તમારું શું કહેવું છે? જીલકમાં જે પ્રકારે આ બાળકોને આ રીતે લઈ જવાય છે એ બિલકુલ તદ્દન લાપરવાહી કહેવાય. આ રીતે બાળકોને એક જીવતા બોમ્બ પર લઈ જવાય છે. જો આ કોઈ પણ ઘટના બને તો જવાબદાર કોણ? આવાના જે ડ્રાઈવરો છે એ જવાબદાર રહેશે કે પછી જે તંત્ર છે એ જવાબદાર રહેશે? તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આવી લાપરવાહી ચલાવી ન લેવાય અને તંત્ર આ બાબતે ધ્યાન દોરી અને કાર્યવાહી કરે એવી અમારી માંગ. જી બિલકુલ, ચોક્કસથી. જોડાયા તે બદલ આભાર. બાળકોના માથે લટકતું મોતના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને તેના ઉપર વાલીઓની પણ સારી એવી પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. વાલીઓ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલ સંચાલકો અને સ્કૂલના જે શાળાના શિક્ષકો છે તેમના દ્વારા આવી તપાસ પણ કરતા હોવા જોઈએ અને ત્યારબાદ વાલીઓ છે તેમાં પણ ક્યાંક જાગૃતતાનો જે અભાવ છે તેના કારણે વારંવાર આવા દ્રશ્યો આપણી નજર સમક્ષ આવતા હોય છે. તો વાલીઓને પણ ચેતવાની ખાસ જરૂર છે અને વાલીઓને પણ સતર્કતા દાખવવાની ખાસ જરૂર છે. સોશિયલ મીડિયા પર આવી જોખમી સવારીના દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે, પરંતુ આ વખતે આ જોખમી સવારીમાં નાના ભૂલકાઓ છે તે ક્યાંક હોમાય ના જાય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈ અને મંતવ્ય ન્યૂઝ દ્વારા વાલીઓ છે, આ બાળકોના જે વાલીઓ છે અથવા તો અન્ય જે વાલીઓ છે જે આ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ અને ભાવુક થઈ રહ્યા છે તેમના પણ મંતવ્ય જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. તો આ સ્ક્રીન પર આપેલા નંબર પર તમે પણ કોલ કરી શકો છો અને તમે પણ તમારો મંતવ્ય છે તે રજૂ કરી શકો છો. રાજ્યમાં બાળકોના માથે મોત લટકી રહ્યું છે. જીવતા બોમ્બ પર ભૂલકાની જોખમી સવારીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આરટીઓના કાયદા અને સલામતીની જે ધજ્જા ઉડાવતા હોવાના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને હવે જો આજે નહીં બોલીએ તો કાલે બળી અને ખાખ થઈ જશું.
ક્યાં સુધી નાના ભૂલકાઓ આવી જોખમી સવારી કરતા રહેશે? વિદ્યાર્થીઓ ક્યાં સુધી આવી જોખમી સવારી કરશે અને ક્યાં સુધી આપણે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકીશું? સ્કૂલ વાન એવી છે જે ટેક્સી પાસિંગ વિના જ રસ્તા ઉપર સતત દોડી રહી છે, ત્યારે આવી જોખમી સવારીની અંદર વિદ્યાર્થીઓ સવારી કરી રહ્યા છે. સાથે જ સ્કૂલ વાનમાં એલપીજી ગેસ કીટ ફિટ કરાવી અને જીવતા બોમ્બ સમાન તેને રસ્તાઓ ઉપર અવિરત દોડાવવામાં આવી રહી છે, જેનો ભોગ ક્યાંક આ માસૂમ ભૂલકા ના બની જાય તે જોવું રહ્યું. ફિટનેસ સર્ટિફિકેટ કે પછી વીમાની કોણે તપાસ કરી છે તે પણ એક જાણવાનો વિષય છે, પ્રશ્ન થવાનો વિષય છે. રાજ્યમાં બાળકોના માથે લટકતું મોત જેવા દ્રશ્યો સામે આવ્યા. તો આજ મુદ્દે દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી બોલીએ. હેલો જી જી, જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તેના પર તમારું શું કહેવું છે? આ ખોટી વસ્તુ છે, આ તો નહીં ચલાવી લેવાય, આ તો જોખમી છે. આ તમે જોયા રાજકોટમાં જો કાંડ થયો છે આપણે મોલમાં, તો આ તો સીએનજીના બાટલા ઉપર છોકરાને બેઠાલ કે તમે મોકલો છો, એટલે સ્કૂલે નહીં મોકલતા, આ તો તમે સીધે નરકમાં મોકલો છો. જી બિલકુલ, જોડાયા તે બદલ આભાર. બાળકોના માથે લટકતું મોત, સ્કૂલ વાનના પાપે બાળકોની જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. આવી ઘટનાઓ વારંવાર બને છે, ભૂલકાઓનો ભોગ લેવાય છે, ભૂલકાઓ જીવતા હોમાઈ જાય છે, ત્યાર પછી આપણી આંખ ઉગડે છે તે આપણી કમનસીબી કહેવાય કે પછી બદનસીબી તે નથી સમજાતું. વારંવાર આવી ઘટનાઓ બને છે, છતાં પણ આપણે એ જૂની ઘટનાઓમાંથી કશું શીખી નથી શકતા અને ત્યારબાદ ફરી એકવાર આવી ઘટનાઓ જે આપણી જૂની યાદો છે તેને તાજી કરાવી જાય છે અને ફરી એકવાર અનેક માસૂમો હોય તેનો ભોગ લઈ જાય છે. ત્યારે આજ જે સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તેની અંદર બાળકો છે તેના માથે લટકતું મોત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્કૂલ વાન છે તેને એલપીજી ગેસ કીટ ફિટ કરાવી અને જીવતા બોમ્બની સમાન તેને અવિરત રસ્તા પર દોડાવાઈ રહી છે. તો રાજ્યની અંદર અવારનવાર એવી ઘટનાઓ બની રહી છે જેની અંદર માસૂમ ભૂલકાઓ છે તે હોમાઈ જતા હોય છે. ત્યારે ફરી એકવાર એવા જ દ્રશ્યો આપણી આજે નજર સમક્ષ આવ્યા છે, જેની અંદર એક વાનની અંદર, સ્કૂલ વાનની અંદર બાળકો છે તેને લઈ જવામાં આવતા હોય છે અને તે વાન છે તે બિલકુલ એક બોમ્બ સમાન રસ્તા પર દોડી રહી છે. ત્યારે આ જ મુદ્દે આપણે જે વિદ્યાર્થીઓ છે, જે ભૂલકા છે, તેના વાલીઓનું શું કહેવું છે, તેમનું શું મંતવ્ય છે, તેઓ શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો અને ઘણા વાલીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વાલીઓને ક્યાંક સતર્કતા દાખવવાની જરૂર છે, તો ક્યાંક તંત્રને પણ હવે જાગવું જોઈએ અને જાગવું પડશે. નમસ્કાર.